ગુજરાતના ખેડૂતો અત્યારે સરકારની સામે પણ લડી રહ્યા છે, કુદરતની સામે પણ લડી રહ્યા છે। એક તરફ ઘણા બધા વિસ્તારમાં ભારે વરસાદ છે, તો બીજી બાજુ ક્યાંક ખેડૂતો હજુ પણ વરસાદની રાહ જોઈને બેઠા છે। તો ક્યાંક ખેડૂતો સરકારની સામે એ માટે લડે છે કે જે અલગ અલગ જે વીજ લાઈન નાખવામાં આવી રહી છે, જે સરકારના પ્રોજેક્ટ છે, એ તમામ બાબતે જ્યારે એમને પૂરતું વળતર નથી મળતું, એટલે સ્વાભાવિક છે કે ખેડૂતો મેદાનમાં આવવાના છે, લડવાના છે। પણ આ બધાની વચ્ચે હવે બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાંથી પણ ખેડૂતો સામે આવ્યા છે। માંગ ઘણી બધી છે, માત્ર એક માંગ નહીં, હવે ઘણી બધી માંગને લઈને જ્યારે ખેડૂતો મેદાનમાં આવ્યા છે, શું રજૂઆત થઈ છે તેમની ચર્ચા કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતના તમે જે પણ ખૂણે જો, અત્યારે ગુજરાતના ખેડૂતો લડી રહ્યા છે સરકારની સામે। ખેડૂતોની માંગ અત્યારે ઘણી બધી છે। એક તરફ ઘણા બધા વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, તો ઊભો પાક બળી રહ્યો છે, ઊભો પાક નષ્ટ થઈ રહ્યો છે, ખેતરમાં પાણી ભરાઈ રહ્યા છે, તો એ ખેડૂતોની માંગ છે કે એમને પાક સહાય આપવામાં આવે। હવે સવાલ એ પણ છે કે સૌરાષ્ટ્ર બાજુના ઘણા બધા ખેડૂતો એવું કહી રહ્યા છે કે જ્યાં વીજ લાઈન નાખવામાં આવી રહી છે, એમને એમનું પૂરતું વળતર નથી મળતું, એ ખેતરમાં નથી જઈ શકતા, એટલા માટે એમને પણ સહાય જોઈએ છે, વળતર જોઈએ છે। હવે બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાંથી ખેડૂતો સામે આવ્યા છે। ખેડૂતોની સાથે સાથે જે અલગ અલગ સંગઠનના લોકો હોય છે તે પણ સામે આવ્યા અને માંગ કરી છે। 7 થી 8 માંગને લઈને તેઓ જે અધિકારી છે તેમને મળવા માટે ગયા હતા। દિયોદરના ભારતીય કિસાન સંઘના ખેડૂતો છે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા, હલ્લાબોલ કરવામાં આવ્યો છે। આ સાથે જ ખેડૂતોના વિવિધ 7 મુદ્દાઓની માંગણીઓ સાથે તેમણે મામલતદારને આવેદનપત્ર પણ આપ્યું છે। દિયોદરમાં ભારતીય કિસાન સંઘના જે ખેડૂતો છે એમણે સરકાર પાસે ક્યાંક માંગણીઓ કરી છે। સૌથી પહેલા તો જે આ પાવર ગ્રીડ વીજ લાઇન કંપની છે અને સાથે સાથે ભારતમાળા ગ્રીન એક્સપ્રેસ હાઈવે જે આખો પ્રોજેક્ટ બની રહ્યો છે, એમાં જે જમીનનું અત્યારે ક્યાંક જે ખેડૂતો છે એમની જમીન આ તમામ પ્રોજેક્ટ્સમાં જાય છે, તો એ તમામ ખેડૂતોને બજાર ભાવ મુજબ વળતર ચૂકવવાની માંગ કરવામાં આવે છે। મગફળીના બિયારણની સબસિડી તાત્કાલિક આપવાની રજૂઆત પણ જે આવેદનપત્ર છે તેમાં કરવામાં આવી છે। સાથે સાથે જે બટાકાના ભાવ છે એ અત્યારે ઘટી રહ્યા છે, તો કોલ્ડ સ્ટોરેજ ભાડામાં પણ રાહતની માંગ કરવામાં આવી છે। હવે જ્યારે ભારે વરસાદથી જે આ પાક નુકસાન ગયું છે તે બાબતે પણ યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી પણ સરકાર પાસે હાલ માંગ કરવામાં આવી છે। આ તમામ બાબતે હવે સૌથી પહેલા એ જોઈ લઈએ કે જ્યારે ખેડૂતો મામલતદારને આવેદનપત્ર આપવા માટે ગયા હતા ત્યારે શું થયું હતું અને કઈ કઈ રજૂઆત કરવામાં આવી છે। પ્રાંત કચેરી આપણે આયોજન પત્ર એ માટે આપ્યું છે કે ખેડૂતોને દિયોદર તાલુકાની અંદર ખૂબ મુશ્કેલી છે। પહેલો મુદ્દો તો આપણો એ છે કે જૂના અને નવા ફુવારા સરકાર 90% સબસિડી આલે એવી આપણી સરકાર પાસે માંગ છે। શું કે ખેડૂતોને હવે જે જૂના ફુવારાથી ફેર રિન્યુ થઈ જાય અને નવામાં 90% સબસિડી આલે, આપણી પહેલી માંગ તો એ છે। પછી બીજો મુદ્દો આપણો એ છે કે જે ખેડૂતે ગઈ સાલ બટાકા પકવી સ્ટોર કર્યા હતા, અત્યારે એ ખેડૂત જો વેચવા જાય તો ખેડૂતને એ 50 કિલ્લાની બેંકે ખેડૂતને 30 રૂપિયા મળે છે, બીજું બધું ખર્ચામાં જાય છે, એટલે એ પણ બટાકા ગોઠને ખોવા ન થાય છે। પછી ત્રીજો મુદ્દો આપણો એ છે કે પાવર ગ્રીન લાઈન ખેડૂતોને પૂરતું વળતર મળે। પછી ચોથો મુદ્દો આપણો એ છે કે ભારતમાળા ને કે એમાં ખેડૂતોને પૂરતું વળતર મળે, એ આપણો મુદ્દો છે। પછી પાંચમો મુદ્દો આપણે છે જે આ સાલ સરકારે જે મગફળી વાવવાની સિઝને ખેડૂતોને 17,000 રૂપિયા આપવાના નક્કી કરેલા હતા, તો દરેક ગામડાઓમાં તાલુકાની અંદર ખેડૂતોએ ફોર્મ ભર્યા, પણ આખો બનાસકાંઠો અને વાવ જિલ્લો બાકાત રાખવામાં આવ્યો। આપણો પાંચમો મુદ્દો છે, છઠ્ઠો મુદ્દો કે આજે સુજલામ સુફલામ જે ચોગા પમ્પિંગ દ્વારા બંધ પડેલી છે, એ જો ચાલુ રહે તો ચોગા પમ્પિંગ દ્વારા તો ભૂગર્ભ જળ રિચાર્જ જાય અને ખેડૂતોને ફાયદો થાય। અને સાતમો મુદ્દો એ છે કે હાલ જે બધે સરકારી જે રેવન્યુ તલાટીને એ બધા હડતાલ માથે છે। તો સાહેબ અમારી ઘણી હતી, પણ આ સરકાર અમારું કોઈ વાપરતી નથી। અમારી બાજરી હતી તો હાથમાં કાપી નાખી, અડધા ખેડૂતો રહી ગયા છે, 1600 ખેડૂતો હતા, એમાં અડધાની એ બાજરી લીધી નથી। ખેડૂતોની એકદમ માગ ખૂબ છે કે અમારે સરકાર વાપરતી નથી, અમારી બાજરી લેતા નથી, અમારે શું રીતનું પૂરું કરવું। અને આ બીજા ઘણા મુદ્દાથી એના પ્રમાણે સાહેબ અમારું કોઈ સરકાર વાપરતી જ નથી। કોને સુજલામમાં નથી વાપરતી, બોલ્યા શું કે ફુવારા છે એમાં અમે 10 વર્ષથી ફેર બદલાવા તો અમને પૂરી સબસિડી મળતી નથી, ને કે બીજાને નવાને હવે 90% હાલે છે, તો અમારે તો હજી 45%। હમણાં મેં 1.5 લાખ રૂપિયા ભર્યા તો ફુવારાના, તો એમાં વિડીયો કર્યા બધા પેલા ફોટા પાડ્યા ને તાર 45,000 રૂપિયા સબસિડી આલી 1.5 લાખમાંથી। કોણ
એટલે ખૂબ તકલીફ તો થાય જ સાહેબ, તલાટીની થાય, બીજેની થાય, અમારા ખેડૂતોને ખૂબ એની તકલીફ છે. જય જવાન જય કિસાન. શું નામ? જયવતાભાઈ અજાભાઈ. હવે ખેડૂતોએ જે મામલતદારની સામે જે માંગણીઓ મૂકી છે, હવે એ જોવાનું છે કે આ માંગણીઓ ઉપર કેટલું ધ્યાન આપવામાં આવે છે અને કઈ રજૂઆત છે કાને લેવામાં આવે છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.